સિંહ રાશિના જાતકો એટલે કે જે લોકોની ચંદ્ર રાશિ સિંહ છે એવા લોકોએ આ મહિને બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કોઈને કોઈ રીતે તમારું નામ ખરાબ થવાની શક્યતાઓ છે. તમારી જે શાખા છે એ ક્યાંક ને ક્યાંક ખરડાઈ શકે છે. વ્યાપાર કરવામાં કોઈક ને કોઈક સમસ્યા આવી શકે છે. પહેલી વાત તો એ કે તમારી શનિની પનોતીની શરૂઆત થઈ ગઈ છે અને આ શનિની પનોતી તમારી લાઈફમાં કોઈ મોટા બદલાવ કરી શકે છે અને જો આ બદલાવને તમે સરળતાથી સ્વીકારી લેશો તો લાઈફ સ્મૂથલી ચાલશે. પણ જો તમે આ બદલાવ સ્વીકારતા નથી તો આવનારા 2.5 વર્ષ તમારા માટે તકલીફ અને પીડાદાયક રહેશે. આ મહિને તમારા માટે સૌથી સારી વાત એ રહેશે કે તમારું ફસાયેલું અને અટકેલું ધન કોઈને કોઈ રીતે પાછું આવશે. બીજું કે કોઈ નાની મોટી ટૂર કે મોટી યાત્રાઓ થઈ શકે છે જે તમારા માટે ધન કમાવાના રસ્તા તમને બતાવશે. ત્રીજું કે આ મહિને તમને તમારા પરિવાર તરફથી ખાસ કરીને બાળકો તરફથી કંઈક ને કંઈક સારા સમાચાર મળશે જે તમને પ્રસન્નચિત રાખશે. સાથે જ આ મહિને તમારા પરિવારમાં કોઈ માંગલિક કાર્ય કે કોઈ શુભ કાર્ય થઈ શકે છે જે તમારા મનને પ્રફુલ્લિત બનાવશે. એક ડબ્બીમાં વરિયાળી ભરીને દરરોજ તમારા બેડ પાસે મૂકો. દરેક વસ્તુને ઠીક કરવા માટે આ મહિને તમારા માટે આ એક જબરદસ્ત ઉપાય છે. આ મહિનામાં કોઈ પણ દિવસે, એમાં પણ ખાસ કરીને શનિવારે, કોઈ બ્લાઇન્ડ સ્કૂલ એટલે કે નેત્રહીન વિદ્યાલયમાં જઈને ગ્રોસરીનો સામાન અથવા તૈયાર ભોજન ત્યાં આપીને આવો. એના સિવાય આ મહિનામાં જે અમાસ આવે છે એ અમાસના દિવસે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અથવા ભોજન માટે જરૂરી કરિયાણાનું દાન કરો. આટલું કરવાથી તમારું નામ અને શાખા ખરાબ થવાથી બચી જશે અને એપ્રિલ મહિનો તમારા માટે સારો બનશે. જય શ્રી કૃષ્ણ.